એક જમાઈ 2 મહિના પછી આમ ગયો એના સસરાને ત્યાં, એટલે હાહુ જોઈ ગયા, વાહ વાહ આવો આવો, સવારના 11 વાગેલા, આમ બપોર થવાની તૈયારી. હાહુને એમ થયું કે હવે શાક કાંઈ નથી ને આમને મેથીનું શાક બનાવ્યું, લીલી મેથી ભાજી, બાજરાનો રોટલો. સાંજે જોયું મેથીના ભજીયા આવ્યા. સવારે જાગ્યું કે મેથીના થેપલા. એટલે ઓલે સ્વાભાવિક પૂછ્યું કે બા મમ્મી, હવે તો રિવાજ છે ને મમ્મી, કેટલું હજી તો કોને કેવો દરજ્જો આપવો એ આપણા હાથની વાત છે. જમાઈ ગયો ને એટલે સાસુ કીધું કોણ કોણ આવ્યા છો? તો કે હું ખુશ્બુ બે. ખુશ્બુ ક્યાં છે? બહાર. હા હોળી કાઢીને ગયા બહાર, કોઈ નથી. કે આ પડી 3 વ્હીલવાળી રિક્ષા, રાજકોટ કંપની ખુશ્બુ. કોને કેવો દરજ્જો આપવો એ આપણા હાથની વાત છે. એટલે ઓલે પૂછ્યું કે આ મેથી તમે લાવો ક્યાંથી? તો કે આપણે બાજુમાં જ વાડી છે ને, એમ કે થોડુંક પાણી છે એટલે થોડીક વાવી છે. તો કે હું સાંજે રોકાવાનો છું, તમે કાંઈ બનાવતા નહીં, હું સીધો કેરે વયો જઈશ, મારે જેટલી ખાવી છે ને ત્યાં હું ખાશ, જેમ હું કોબી ખાવ એમ. મેથી સરી આવી છું, પણ તમારી આગળ મારે ખાલી ગૌરાવવું છે કે ઉતારો આરતી કૃષ્ણા ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન. તમારે એટલું જ ગાવાનું, ખોટું હું ગાઈશ. હા, ખોટું મારે ગાવાનું, ભગવાનનું નામ તમારે લેવાનું નથી. એક પત્ની એના પતિને કહેતી કે આ મારી વાતમાં તમે સહેમત કેમ નથી થતા? કાંઈ તમને હું હાવ મૂર્ખ લાગુ છું? બોલો કે ફરીથી બોલતો, મૂર્ખ લાગુ છું? એ કે આથી તારી વાતમાં સહેમત. શાબાશ, સહેમત. હા તઈ એટલે તમારે એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘરે લાવ્યા. પ્રેમથી ગાજો. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળજે ને નાગના ચા નાંગણીઓએ દર્શન દીધા, કમળ પારો લાવ્યા રે. માતા જશોદા કુંવર આમ ગારિયાદારથી ગાડા જોડ્યા, પરોવળીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, અડમચાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. એ બેન હળવો ગાના આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, યદેવાડા આડા લીધું, કોબડીના કોવો જોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય વારી. આરતી શ્રી કૃષ્ણ ગીરે આવ્યા, માતા જશોદા કુંવર કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, 12 પેલ કાપ્યા, 12 પેલ કાપી, માર્યું મથાળું તળિયે તોડી નાખ્યો રે. કૃષ્ણ ઘેરે આવ્યા પેલી તારીખે ફરવા ગયા તા, ચોપાટીમાં મને લઈ ગયા, પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. ઉતારો કૃષ્ણ ગીરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. કેટલામાં આમ ગાય તો બાપુનું મેં બહુ જૂની એક મને વ્યાખ્યા યાદ આવી કે સવારે વાત હતી કે દુલો પણવા જાય ત્યારે દાંત કાઢતો કાઢતો જતો હોય કેટલો રૂપાળો લાગે. વાત બહુ સત્ય છે. જો ઓલો ઘોડા માથે બેઠો હોય ને, બેનું ગાતા હોય, ઓલો આમ આમ ગજરો પકડીને આમ જ બેઠો હોય આમ. અને પછી 36નું તાપમાન હોય, ગામડું ગામ હોય, અને અંપાનો રસ ખાતો હોય, ડબ્બા તોડી તોડી, માથે 2 4 કટલેસ ખવાઈ ગયું હોય, અને એક બેન ગાતી તો આપણે એમ લાગે 7-8 કોરસ કરે છે. ગજરામાં ગુલાબ ગુલાબ માસે મોતી, મારા ભાઈને ખબર નહોતી, એની ગામ